આફ્રિકા ખંડનું એક દેશ મલાવિયા, જેના ભ્રષ્ટાચાર ઉપર નિકોલસ જોન્સે એક બુક્સ લખી છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર હતો. તેના ભ્રષ્ટાચારને તેનું વ્યાખ્યાન તેમને ડાયનાસોરની ચામડી સાથે કર્યું હતું. પ્રજાની જે સમસ્યા છે અને પ્રજાના જે પ્રશ્નો છે એના નિવારણ માટે જે સત્તાધીશો ત્યાંના હતા તેમના ચામડાને તેમને ડાયનાસોરના ચામડા સાથે સરખાવ્યું હતું. અને તેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે મલાવિયાનો જે ભ્રષ્ટાચાર છે એ ડાયનાસોરના ચામડા જેવો છે. અને ડાયનાસોરનું પણ એમને વ્યાખ્યાન કર્યું કે ડાયનાસોરના પૂંછડા ઉપર જો આગ લાગે તો 350 વર્ષ પછી ખાલી એના મગજને કંઈક ખબર પડે કે પાછળ કંઈક થયું છે. એ પણ કન્ફર્મ નહીં કે પાછળ આગ લાગી છે કે પછી બીજી કોઈ ઇન્જરી થઈ છે એ ખબર ના પડે. ફક્ત એટલું ખબર પડે કે પાછળ કંઈક થયું છે. આ વ્યાખ્યાન કર્યું છે ભ્રષ્ટાચારનું. અને એ ભ્રષ્ટાચારના વ્યાખ્યાનને હું મારા ગોધરા શહેર સાથે સરખાવું તો મને કંઈ અજુગતું નહીં લાગે. કારણ કે સમસ્યાનું કાયમી સરનામું જો કોઈ પૂછે ને તો મારી પાસે આવો, હું એમને બતાવી દઉં કે સમસ્યાનું કાયમી સરનામું જે છે એ મારું શહેર ગોધરા છે. તમે જુઓ છો હું હાલ ગોધરાના સૌથી વ્યસ્ત બગીચા રોડ પર ઊભો છું. ત્યાં ઉબડખાબડ રસ્તાઓ, ઉડતી ધૂળ, ઉભરાતી ગટરો અને છલકાતા જે ઉકરડા છે, આપ એ સીધા દ્રશ્યો આપ જુઓ છો કે કયા પ્રમાણેનો અહીંયા રોડ છે. આ રોડ એકદમ વ્યસ્ત છે, અહીંયા લોકોની અવરજવર ભારે સંખ્યામાં હોય છે. પરંતુ આ રોડને જે પ્રમાણે આ વરસાદી અતિવૃષ્ટિના કારણે આ રોડ તૂટી ગયો છે, ત્યાર પછી હજુ સુધી આ રોડ રસ્તાને મરમ્મત કરવા માટે પાલિકા સત્તાધીશોની આંખ ઉઘડતી નથી. હવે અહીંયા જેસીબી નો પાવડો માર્યો છે, જેના કારણે જે કોન્ક્રીટ હતી રોડમાંની એ કોન્ક્રીટ ઉપર આવી છે. હવે અહીંયાથી ડસ્ટ ઉડે છે, ત્યારે ડસ્ટ ઉડે ત્યારે દમ અને ટીબી જેવી બીમારીઓનો પણ ભય છે. આસપાસ કેટલા વયોવૃદ્ધ લોકો છે કે જેઓ પોતાની દુકાનનું સંચાલન કરતા હોય છે, તેઓ પણ આ તકલીફનો ભારે ભોગ બની રહ્યા છે. હવે મુખ્ય વાત કરીએ, ગોધરા પાલિકામાં 44 પાલિકા સભ્યો છે. હું તમામ વ્યુઅરને પૂછું છું કે અતિવૃષ્ટિ થઈ, આટલું બધું પાણી આવ્યું, વરસાદ પડ્યો, તમારા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. શું તમારા પાલિકા સભ્યો તમારા વિસ્તારમાં તમારી પૂછા કરવા આવ્યા? શું કોઈ નેતા તમારી પૂછા કરવા માટે આવ્યા? આ સમસ્યા કેમ થાય છે? આ સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે મતદાન થાય ત્યારે આપણે ડેવલપમેન્ટ, હેલ્થ, જોબ એના નામ ઉપર આપણે ક્યારેય વોટ આપતા જ નથી. આપને વોટ જે આપીએ છીએ એ વ્યક્તિ વિશેષના નામ ઉપર વોટ આપીએ છીએ અને એના પરિણામના ભાગરૂપે આ આખું સમસ્યાનું સર્જન થતું હોય છે. ગોધરા નગરપાલિકાએ વર્તમાન સમયમાં જે પ્રમાણેની કામ કરવી જોઈએ એ કામગીરી બિલકુલ નહીવત કહી શકાય એવી કામગીરી છે. આખા શહેરની સ્થિતિ, ઉબડખાબડ રસ્તાઓ છે, ઉભરાતી ગટરો, છલકાતા ઉકરડા અને ઉડતી ધૂળ વચ્ચે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થયેલું છે. લોકો ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, હજુ સુધી એ પાણીનો નિકાલ પણ નથી થયો. લોકો હવે એ પાણીના નિકાલ માટે પણ પાલિકા તંત્ર સામે મીટ માંડીને બેઠું છે. ત્યારે શહેરના પ્રથમ નાગરિક પણ આ તમામ સમસ્યાઓ ખૂબ જ વેગળા હોય, ખૂબ જ દૂર હોય એવું દેખાઈ પણ રહ્યું છે અને સમજાઈ પણ રહ્યું છે. કારણ કે જો કોઈ પણ તંત્ર, કોઈ પણ વિભાગ કામ કરતું હોય તો એ વિભાગની આવન જાવન શહેરના રસ્તાઓ ઉપર દેખાતી હોય છે. તેમનો એક ડ્રાફ્ટ હોય છે, તેમનો એક પ્લાન હોય છે, એ પ્રમાણે તેઓ કામ કરતા હોય અને તેમની કામગીરીની ઇમ્પેક્ટ દેખાતી હોય છે. પરંતુ એવું કંઈ જ ગોધરા નગરપાલિકા તરફથી થતું હોય એવું દેખાતું નથી. કે ગોધરા શહેરના આ મુખ્ય માર્ગ ઉપર જે પ્રમાણેના ખાડા છે, લોકો ખૂબ જ સામનો કરી રહ્યા છે. ત્યારે મારી સાથે શહેરના સામાજિક કાર્યકર છે જેઓ ખૂબ દોડે છે, તેમને મારી સાથે જોડાય છે. કૈલાશભાઈ કારિયા છે. કૈલાશભાઈ, શું સ્થિતિ છે ગોધરાની? કયા પ્રમાણેના રોડ રસ્તા છે, લોકોની શું સમસ્યા છે અને આપ શું કહેશો? જી, ગોધરા શહેરની હાલત બહુ જ ખરાબ છે. ચોમાસા પહેલા જ ગોધરા શહેરના તમામ મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડા હતા. પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી અને ભારે વરસાદના કારણે ગોધરા શહેરના તમામ મુખ્ય માર્ગો સંપૂર્ણ ધોવાઈ ગયા છે. સોસાયટી વિસ્તારના માર્ગો પર ખાડા પડેલા છે. સૌથી ખરાબ હાલત તો છે એ બસ સ્ટેશનથી જે ગાર્ડન રોડ, શેરાબાગુડ થઈને રેલવે સ્ટેશન જાય, આખો રોડ ધોવાઈ ચૂક્યો છે. અંકલેશ્વર મહાદેવ રોડથી ટેક સાયન્સ કોલેજની પાછળ કનગાંવ સ્પોર્ટ્સ સ્ટેડિયમ સુધીનો રોડ પણ ધોવાઈ ગયો છે. પોલન બજારથી મજાવર એ કબ્રસ્તાન મજાવર રોડ ધોવાઈ ગયો છે. સાતપુરવાળો રોડ હોય, મેળવાળો રોડ હોય, શેરાબાગુડથી ટીમ્પુટકર જે માર્ગ છે, તમામ માર્ગો ધોવાઈ ગયા છે. મોટા મોટા જ્યાં જુઓ ત્યાં ખાડા ખાડા દેખાય છે અને આખું ગોધરા શહેર ખાડા નગરીમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. પાલિકા દ્વારા બગીચા રોડ પર
એક બે દિવસ પહેલા થોડું ડસ્ટ નાખવામાં આવ્યું છે, પણ એનું જે યોગ્ય સમારકામ કરવું જોઈએ સિમેન્ટ નાખીને એનું જે કરવું જોઈએ નથી કર્યું. હાલ ગણેશ મહોત્સવ, ગણપતિ દાદાનું આગમન થઈ ગયું છે ગોધરા શહેરમાં. આગામી સમયમાં ગણેશ મહોત્સવ છે અને ગણપતિ દાદાનું વિસર્જન થવાનું છે. ત્યારે ગણેશ મંડળોમાં પણ આ ગોધરા શહેરના માર્ગોને લઈને ખૂબ ચિંતા છે અને એ લોકો પણ માંગ કરી રહ્યા છે કે ભાઈ ગોધરા શહેરના તમામ માર્ગો નવેસરથી સરફેસિંગ કરીને તાત્કાલિક અસરથી ખાડા વ્યવસ્થિત પૂરવામાં આવે, નહીં તો પછી શોભાયાત્રાની અંદર મૂર્તિઓ ખંડિત થવાની પણ શક્યતાઓ રહેલી છે. પાલિકાને અનેક રજૂઆતો થઈ છે, સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચાલી રહ્યું છે, પણ જાડી ચામડીના પાલિકાના સત્તાધીશો, જેને હું મગરની ચામડી સાથે સરખાઈશ કે બિલકુલ આ મગરની ચામડી જેવા થઈ ગયા છે, સંવેદના ગુમાવી ચૂક્યા છે, સંવેદનહીન બની ગયા છે અને કોઈ રજૂઆત પર ધ્યાન આપતા નથી. લોકોએ, પ્રજાએ ખોબે ખોબે ભરીને નરેન્દ્ર મોદી સાહેબને જેને ખોબે ખોબે ભરીને ભાજપને મત આપ્યા હતા, આ લોકો ભાજપનું નામ પણ બોલી રહ્યા છે, મોદી સાહેબનું નામ પણ ખરાબ કરી રહ્યા છે અને માત્ર ને માત્ર એક ભ્રષ્ટાચાર, જે વિકાસના કામોમાં કઈ રીતે પૈસા ચોરવા, એ જ એમની દાનત લાગે છે. પીવાના પાણીની જ વાત કરીએ તો ગોધરાના શહેરમાં 4 દિવસ સુધી પીવાનું પાણી ના આપવામાં આવે, વિચાર કરો કે લોકો ક્યાં જશે. મારા પોતાના ઘરમાં 3 દિવસ સુધી પાણી નહોતું, મારે ક્યાં સ્નાન કરવા જવાનું, પીવાનું પાણી ના હોય, લોકોને માંગીને પીવાનું પાણી પીવું પડે, લાઇટો ના હોય. આખું ગોધરા શહેર સાંજ કરતાની સાથે નગરપાલિકાના અંદર વહીવટની જેમ બધા માર્ગો અંદર શહેર બની જાય છે અને લાઇટો ના હોય, સાફ સફાઈ ક્યાંય થતી નથી, એટલી બધી ગંદકી છે. નીચાણવાળા વિસ્તારની વાત કરી તો ખાડી ફળિયાની અંદર વર્ષોની સમસ્યા છે કે વરસાદી પાણી ભરાઈ રહેતા હોય છે, પણ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં નથી આવતું ત્યાં વિસ્તારમાંથી અને ત્યાં રોગચાળાની ફાટી નીકળે એવી શક્યતાઓ છે. કોઈ સાફ સફાઈનો પણ અભાવ છે અને દરેક મોરચે ગોધરાના નગરજનોને સાફ સફાઈ હોય, પીવાનું પાણી હોય, લાઇટ હોય, રોડ રસ્તાઓ, પાલિકા સદંતર નિષ્ફળ ગયું છે. ત્યારે રાજ્ય સરકારને, રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે પ્લીઝ જેટલું બને એટલું જલ્દી ગોધરા નગરપાલિકાને સુપરસીડ કરીને અહીંયા વહીવટદાર મૂકવામાં આવે અને ગોધરાના રસ્તા છે નવેસરથી સરફેસિંગ કરીને તમામ માર્ગો નવા બનાવવામાં આવે, રાત્રે લાઇટો ચાલુ રહે, પીવાનું પાણી હોય, સાફ સફાઈનો પ્રશ્ન હોય કે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો નિકાલ હોય એ કરવામાં આવે તેવી લોક માંગ છે. અન્ય એક શહેરીજનો મારી સાથે જોડાયેલા છે, જેઓની અહીંયા દુકાન છે, વૃદ્ધ છે, એમને પૂછીશું કે શું સમસ્યા છે તમને. સાહેબ, મારી સમસ્યા એ છે કે ખાડા એટલા બધા પડી ગયા છે, ધૂળ એટલી બધી ઉડે છે, મારાથી ગાડી લઈને આવતો તો ગાડી લઈને હવે આવાતુરથી ચાલતા મારે આવવું પડે છે અને દર્દીઓ તથા કેટલાય માણસો નીકળવામાં ખૂબ જ તકલીફ પડે છે અને આ લોકો ફક્ત થોડું ધૂળ નાખી અને જતા રહે છે, કાંઈ કરતા નથી. હવે અમારી વિનંતી છે કે રોડ અમને નવો બનાવી આપે અને વ્યવસ્થિત થઈ જાય, લોકોને અવરજવરમાં તકલીફ ના પડે, એનો કંઈક નિકાલ કરો. શહેરમાં 6 જેટલા રસ્તા એવા છે કે જેઓ 1 વર્ષ અગાઉ મતલબ કે 1 વર્ષની અંદર બન્યા છે અને જે રસ્તા બિલકુલ બિસ્માર થઈ ગયા છે, તૂટી ગયા છે અને એ કોન્ટ્રાક્ટરના બિલો પણ પાસ થઈ ગયા છે. એમાં મહત્વની એક વાત એ પણ છે કે જે તે સ્થાનિક પાલિકા સભ્યોએ આ બિલ પાસ ન થાય તે માટેની અરજીઓ પણ આપેલી છે, દરખાસ્ત મૂકેલી છે અને ફરિયાદ પણ કરેલી છે, છતાંય એ બિલો આખરે કયા કારણોસર પાસ થઈ ગયા. ગોધરા શહેરના એમએટી હાઈસ્કૂલ વાળો જે રોડ છે એની વાત કરું, ત્યાર પછી બીજા ગોધરા શહેરના સિગ્નલ ફરિયા કાલાભાઈ પેટ્રોલ પંપથી સિગ્નલ ફરિયા ગરનાળા વાળી વાત કરું, ગોધરા શહેરના કાલાભાઈ પેટ્રોલ પંપથી સાતપુર વાળા રસ્તાની, આવા અનેક રસ્તા છે કે જો 1 વર્ષની અંદર બન્યા છે અને 1 વર્ષમાં જ એ રોડ બિલકુલ બિસ્માર થઈ ગયા છે, તૂટી ગયા છે, ઉબડ ખાબડ બની ગયા છે, છતાંય કોન્ટ્રાક્ટરને તેનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. તો આ ચૂકવણું કરવા પાછળ ક્યાંક ને ક્યાંક કમિશનબાજીનો ખેલ થયો હોય એવું પણ દેખાઈ રહ્યું છે અને સમજાઈ રહ્યું છે. ત્યારે આ બાબતની પણ તપાસ થવી જોઈએ. ગોધરા શહેરના મુખ્ય માર્ગ ઉપર જે પ્રમાણેની ધૂળ ઉડે છે, અહીંયા ડસ્ટ નાખી અને જે કોન્ક્રીટ નાખવામાં આવી છે જેના કારણે બાઇક ચાલકો પણ સ્લીપ થતા હોય છે. હાલ આ પરિસ્થિતિને વહેલામાં વહેલી નિવારવામાં આવે અને તેનું નિરાકરણ કરવામાં આવે તો શહેરીજનો ક્યાંક ને ક્યાંક છુટકારો મેળવે. બાકી જે પણ પ્રાથમિક સુવિધાઓ આપવાની જે નગરપાલિકાએ થાય છે એ તમામ પ્રાથમિક સુવિધાઓથી હાલ ગોધરાના શહેરીજનો વંચિત છે અને ગોધરાના શહેરીજનોએ પણ આ સમસ્યાથી નિવારવું હોય, આ સમસ્યાથી બચવું હોય તો પોતે જ એક ક્રાંતિ લાવવી પડશે, પોતે એક જાગૃતિ લાવવી પડશે અને સત્તાની સામે સવાલ કરવો પડશે. સત્તા સામે સવાલ પ્રજા એટલા માટે કરવાનો છે કારણ કે વર્તમાન સમયમાં ગોધરા નગરપાલિકામાં વિરોધ પક્ષ નથી અને જેટલા અન્ય કાઉન્સિલરો છે એ કાઉન્સિલરો પણ ક્યાંક ને ક્યાંક આમાં મિલીભગત થઈ ગયા હોય એવું પણ દેખાય છે. આમાં કોંગ્રેસના એક સભ્ય છે, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તિહાદુલ મુસ્લિમીન એટલે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના 6 પાલિકા સભ્યો છે, પરંતુ પાલિકાની આ વલણ સામે અને પાલિકાની આ નીતિ સામે એક પણ પાલિકા સભ્ય અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી.
એ તમામ તેઓની ગતિવિધિઓ પણ શંકાના દાયરામાં છે. એ પ્રજાએ જોવું છે, જે લોકોએ તેમને વોટ આપ્યા છે તેમને આ બાબતોને સારી અને સાચી રીતે સમજવું જોઈએ. કેમેરામેન કેયુર સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જવા, ગ્લોબલ એક્સપ્રેસ, વડોદરા.